હરિરાય મહાપ્રભુજી કી જય। 81 સાખી। ધન્ય ધન્ય ગિરિરાજજુ હરિદાસન મેરાય, સાનિધ્ય સેવા કરત હે બલિ મોહન જીયબાય શ્રી વલ્લભ બલિ મોહન જીય। ધન્ય ધન્ય ગિરિરાજજુ હરિદાસન મેરાય, હરિદાસોમાં શ્રેષ્ઠ એટલે ગિરિરાજીને શું કહેવાય? હરિદાસ વર્યા। જેવી રીતે મર્યાદામાં હનુમાનજી ભગવાન તરીકે પૂજાય અને રામના ભક્ત તરીકે પૂજાય, એવી રીતે આપણા પુષ્ટિ માર્ગમાં ગિરિરાજજી ભગવાન તરીકે પૂજાય અને ભક્ત તરીકે, ગોવર્ધનનાથજીના ભક્ત। હવે કે છે હરિદાસ વર્ય, પ્રભુના તત્સુખનો ગિરિરાજજી જેટલો વિચાર કરે એટલું બીજું કોઈ ન કરે, એનું પ્રગટ પ્રમાણ આમાં છેલ્લે આવે છે। બલિ મોહનજી ભાઈ, બળદેવજી અને ઠાકોરજી ગાયો ચરાવવા ગિરિરાજજી ઉપર પધારે તો ગિરિરાજજીની શિલા કઠણ હોય, તો દાવજી અને ઠાકોરજી પધારે ત્યારે ગિરિરાજજી માખણ કરતા વધુ કોમળ થઈ જાય, ફૂલ કરતા વધુ કોમળ થઈ જાય। એમાં ઝરણા વહે, એમાં વૃક્ષો, એમાં ફૂલ, એમાં ફળ, આ બધું કોના માટે? મારા દાવજી અને મારા ઠાકોરજીના તત્સુખ માટે। એનો હમણાંનો 250-300 વર્ષ પહેલાનો દાખલો, ગોકુળનાથજીના લાલ ગોપાલલાલજી, હવે રોજ રાત્રે ઘરે સત્સંગ થાય, બાળકોને ત્યાં આજે પણ સત્સંગ થાય। બાળકો નાના હોય ત્યારથી વચનામૃત આવડે, શું કામ? એમને ભણાવે જે રીતે, એમને વલ્લભે જે ગોસ્વામી 108, વલ્લભના 108 ગુણ, એક ગુણમાંનો એક વાઘપતે નમઃ, તો એ વલ્લભ કુળમાં હોય જ। તમે ગમે એટલા વૈષ્ણવ હોય, બાળકોને એમ કહો વચનામૃત એટલે તરત વગર વિષય વગર અનુસંધાને એવા સરસ વચનામૃત કરે કે આપણે તન્મય થઈ જઈએ। તો એ ગોપાલલાલજી રોજ ઘરે સત્સંગ થાય। હવે ગિરિરાજજી ઉપર આવ્યા તો ખવાસ લઈને આવ્યો, તો ઓલો ખવાસે સત્સંગ સાંભળે, કારણ કે આ ધ્યાન કોનું રાખવાનું હોય? ગોપાલલાલજી રોજ સાંભળે। ગિરિરાજજી ફૂલ કરતા વધુ કોમળ, ગિરિરાજજી માખણ કરતા વધુ કોમળ। હવે ખભે બેસાડેલા અને ગિરિરાજજી ચડે, મનમાં ગાળો બોલે, રોજ સત્સંગમાં કે છે ગિરિરાજજી તો હરિદાસ વર્યને, રત્ન ખચિત ને, ગિરિરાજજી તો હીરામોતી, ગિરિરાજજી ફૂલથી વધુ કોમળ ને, ગિરિરાજજી માખણથી વધુ કોમળ। આ તો જો શીલા કેવી વાગે છે। હવે 5 વર્ષના ગોપાલલાલજી અહીંયા બેઠેલા, અંતર્યામી, વલ્લભકુળનું સામર્થ્ય। આજની તારીખમાં, કાલે આપણે પ્રસંગ કીધો હતો કે હમણાંનો જ પ્રસંગ કે જે કીધું માળાજી ભૂલી ગયા, ઘરે તૈયાર કરીને લાવ્યા, ધરાવવાની નથી, તો અંતર્યામી એ કે આ ખવાસ એના મનમાં સમજે શું? મૂકો નીચે ઉતાર, એ કે આ પથરા વાગશે, પથરા કીધું અને ગોપાલલાલજીને ખોટું લાગ્યું કે મારા ગિરિરાજ બાવાને આવું, મારા હરિદાસ વર્યને આવું, કૂદકો મારી નીચે ઉતરા। નીચે ઉતરા તો અંદર ખૂપી ગયા, ક્યાં સુધી? અહીંયા સુધી, ગોઠણ સુધી। એવા ગિરિરાજજી માખણ જેવા કોમળ થઈ ગયા, ફૂલ જેવા કોમળ। ઓલા ખવાસના મનમાં જે શંકા આવી હતી, સંશયાત્મા વિનશ્યતે, તરત ગિરિરાજ બાવાએ બતાવ્યું કે જો પણ જેને જરૂર હોય ને એના માટે કોમળ બનું છું। આ તમારા જેવા આવા વિચારો ધરાવતા હોય અને ત્યારે સાબિત કરી દીધું હરિદાસ વર્ય ગિરિરાજજીએ કે હું મારા પ્રભુને દાવજી માટે આવો છું। એટલા માટે જ આપણે ગિરિરાજજી ઉપર જવાય નહીં, સિવાય
ગોરની અથવા વલ્લભકુળની આજ્ઞા લઈને જવાય, અને એક જ વાર જવાય. કારણ ગિરિરાજ બાવાને શ્રમ પડે છે. જો ગિરિરાજજીનું વર્ણન કરવું હોય ને તો આ કાંઈ થાય નહીં. પુલસ્ય મુનિ, દ્રોણ, આ બધા ક્યાંથી લઈ આવ્યા, કોણ તપ કરવા લઈ જતા હતા, ક્યાં, આ બધાય બધું જાણે છે. બાકી જો હમણાં એનું, અને હા આપણે લેશું ગિરિરાજજીનું એકવાર પહેલેથી ક્યાંથી પ્રાગટ્ય, અને કેમ અહીંયા બિરાઈ જા, અને કેમ તલ જેટલા ઘટે છે, એ બધું વર્ણન આપણે આ વલ્લભ સાખી થઈ જશે. પછી વલ્લભ કૃપા કરશે તો ચંદ્રાવલા લેતા પહેલા 2-3 દિવસ ગિરિરાજજીનું પ્રાગટ્ય અને એની અદ્ભુત લીલા બધું તો આપણાથી થાય નહીં. સુરદાસજી એવું કહેતા હોય કે આ રૂવા જેટલી જીભ આપે રસના, તો એક રૂવા જેટલા અમે ગુણાનુવાદ ન કરી શકીએ, તો મારું તો શું સામર્થ્ય, હું તો શું કરી શકું. તો આવા ગિરિરાજજી આપણે ગાય ગિરી કંદરામાંથી પ્રગટ થયા, આખું કીર્તન છે બરાબર. ગિરિરાજ બાવા પર કેવો વિશ્વાસ ઠાકોરજીને, ગિરિરાજ બાવા એનું હૃદય. જ્યારે ઠાકોરજી ગોકુળથી મથુરા પધારવાના હતા ત્યારે યશોદામાં ને જોયું કે આના તો પ્રાણ નીકળી જશે, મારી માં ને નંદ બાવા જીવી નહીં શકે. ત્યારે ઠાકોરજીએ પૂછ્યું, માં તને મારું કયું સ્વરૂપ ગમે? સવારે આ મંગળામાં આવતો હોય, આંખો ચોળતો ચોળતો, એ ગમે? એ તો ગમે, પણ ઠાકોરજી સમજી ગયા નહીં. માં 16 શૃંગાર ધારણ કર્યા હોય, ફૂલના માળા જે હોય, અને તું મને દર્પણ બતાવતી હોય, તને મારું એ સ્વરૂપ ગમે? એ તો ગમે, પણ માં ગાયો ચરાવવા જાતો હોય, છીકા અહીંયા હોય, અને તું મને બહાર સુધી મૂકવા આવતી હો, સખાના ખભે હાથ રાખ્યો હોય, આગળ ગાય હોય, પાછળ ગાવ હોય, દાવભૈયા મારી સાથે હોય, કાનમાં કરેણના ફૂલ હોય, ગળામાં કુંજા માળા હોય, માથે મોરપીંછ હોય, માં તને મારું એવું સ્વરૂપ ગમે? લાલા એ ગમે, પણ હવે આ બધી લીલા કેવા બેસું મારા વાલા, તો મહિનો નીકળી જાય. તો બધી લીલા પ્રભુએ કીધી, દાન લીલાની, માન લીલા, હોરી ચોરી, પ્રેમ રસ રાસ, નૌકા વિહાર, પનિહારી લીલા, માખણ, બધું કીધું. માં દરેક વખતે કે લાલા તારી એ લીલા ગમે, પણ ઠાકોરજી સમજી ગયા. માં હવે તું કે તને કોઈ મારી લીલા ગમે? લાલા તને કહું? હા માં. તું હાથ ઊંચો કરીને બધાને બોલાવતો ને, એ મને ગમે. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, આખું છે ધોળ. ત્યારે ઠાકોરજીએ પોતાનામાંથી સાક્ષાત એ સ્વરૂપ પ્રગટ કર્યું અને કહ્યું કે માં આ તારો લાલો, ક્યાંય નથી જવાનું, તારે આ મને રાખતી હતી એ બાને રાખજે, પણ તને અને મારા બાબા સિવાય કોઈને આ વાતની ખબર ના પડવી જોઈએ. માએ કીધું, હા લાલા. હવે જ્યારે નંદ બાવાની યશોદાજીએ ગોલોકમાં જવાનો સમય થયો ત્યારે ઠાકોરજીને પૂછ્યું, લાલા હવે તને ક્યાં પધરાવું? ઠાકોરજીએ કહ્યું, માં હરિદાસવર્ય ગિરિરાજજી મારું હૃદય છે, એના સિવાય કોઈ મને સાચવી નહીં શકે. અને એ સ્વરૂપ નંદ બાવા યશોદાજીએ ગિરિરાજજીમાં પધરાયું. અને જ્યારે વલ્લભે પ્રાગટ્ય લીધું, એની પેલા ઓલી ગાય શ્રવતી હતી અને દૂધ ધરાવતી હતી, એ ગિરિકંદરામાંથી પ્રગટ થયા, એ લીલા બધા જાણો છો. 70 વર્ષ સુધી ઠાકોરજી ખાલી દૂધ ઉપર રહ્યા. રામદાસે કીધું કે હું થાળ લઈ આવું. ઠાકોરજીએ કહ્યું, મારો વલ્લભ આવશે ને ત્યારે હું આરોગીશ, ત્યાં સુધી દૂધ સિવાય કશું જ હું લઈશ નહીં. અને પછી એ ગાય શ્રવે એમ બધા વ્રજવાસીઓ દૂધ ધરાવે, અને જેટલી માનતા કરે ઠાકોરજી બધાય મનોરથ પૂર્ણ કરે. એ આડીથી ને આજની તારીખમાં બધા ગિરિરાજ બાવાની પરિક્રમા કરે. આપણે તો માગવાનું હોતું જ નથી, પણ જેને માગવું હોય એ ગિરિરાજ બાવા પાસે માગે.
તો એ સ્વરૂપ આજે પ્રગટ થઈ અને ઠાકોરજીને પધરાવ્યા વલ્લભે ગિરિરાજી ઉપર. એટલે આપણે બધા એ ગિરિરાજી કોમળ એટલે જઈએ નહીં. હવે ગિરિરાજ બાવા તો ગોવર્ધનનાથજી તો પધારી ગયા અહીંયા. ત્યારે ગિરિરાજ બાવાએ વલ્લભને કીધું, મારા વાલા વલ્લભ, હવે મારે ભૂતલ પર નથી રહેવું, હવે મારે સમાઈ જવું છે. અરે મારા વાલા, કેમ આમ કયો છે? બીજું વલ્ભાખ્યાન યાદ કરો. ગિરિરાજને આશ્વાસન દીધું, આખું ઓલું વલ્ભાખ્યાન છે. તો કે કેમ? તો કે મારા ગોવર્ધનનાથજી મારું હૃદય તો પધારી ગયું, હવે મારે ભૂતલ પર ભાગ્ય મારે રહેવાનો મતલબ શું? ત્યારે વલ્લભે કહ્યું, ગિરિરાજ બાવા, હરિરાસવર્ય, તમે ચિંતા ના કરો. રોજે સાંજે ઠાકોરજી પોઢવા નાથ દ્વારાથી અહીંયા પધારશે. ભોયરું જ સરકારે પ્રયત્ન કર્યો બધાએ, પણ એ ભોયરામાં કોઈ જઈ શક્યો નહીં. આપણે કહીએ છીએ સકળ વ્રજમાં પોઢિયા વાલા, આજની તારીખમાં ત્યાં પોઢે છે. તો કે ત્યાં સુધી સવારથી સાંજ મારાથી વિરહ સહન નહીં થાય, અંદર જ્વાળા થાય છે વિરહની. વલ્લભ, મારાથી ગોવર્ધનનાથજી વિના રહેવાતું નથી. ત્યારે વલ્લભે કહ્યું, મારા વાલા, દૂધ આજે શીતળ છે, સુંદર છે, સરસ છે, કોમળ છે, મીઠું છે. એ દૂધ મારા વૈષ્ણવો, વલ્લભ કુળ, વ્રજવાસીઓ, પંડિતો, બ્રાહ્મણો, ભક્તો, આ બધા સવારથી 4 વાગ્યા સુધી આપને દૂધનો અભિષેક કરશે. આપણી વિરહની જ્વાળા શાંત થશે અને 4 વાગ્યા પછી શૃંગાર થવા મળશે. પછી કરોડો રૂપિયા કોઈ આપે તો ગિરિરાજ બાવાને દૂધનો અભિષેક થશે નહીં. તો અહીંયા શું કે છે? સાનિધ્ય સેવા કરત હે બલી મોહનજી ભાઈ, બાકીનું કાલે. બોલો વલ્લભા. ગિરિરાજ બાવાનું તો એટલું બધું સુંદર, એને યમુનાજી બધાયનું. હવે જો પૂરેપૂરું વર્ણન કરીએ ને તો આપણે લીલામાં પહોંચીએ ત્યાં સુધી ગિરિરાજ બાવાનું વર્ણન ના થાય. પણ એમ થાય થોડુંક થોડુંક થોડુંક, પણ થોડુંક કહેતાય એમ થાય ના, આના આટલું તો કેવું જ પડે. હરિરાય મહાપ્રભુજી વાંગ મુક્તાવલી ઈદમેવોક્તમાચાર્ય સિદ્ધાંત સનવે આત્માનંદ સમુદ્રસ્તમ કૃષ્ણમેવેતિ યદશ્ચ. ગુજરાતી સિદ્ધાંત મુક્તાવલીમાં આ જ વાતની આત્માનંદ સમુદ્રસ્ય કૃષ્ણમે વિચિતમ, આત્માનંદ રૂપી સમુદ્રમાં રહેલા શ્રી કૃષ્ણચંદ્રની ભાવના કરી એવી શ્રીમદ આચાર્ય ચરણે આજ્ઞા કરી છે. 16 ગ્રંથમાં વલ્લભે બધું કહી દીધું છે. સિદ્ધાંત રહસ્ય હોય, સિદ્ધાંત મુક્તાવલી હોય, બાલબોધ હોય, યમનાષ્ટક હોય, નવરત્ન હોય, સેવા ગ્રંથ હોય, ભક્તિવર્ધની હોય, સંન્યાસ નિર્ણય હોય, નિરોધ લક્ષણ હોય, પંચપદ્યાની હોય, બધામાં વલ્લભે સ્પષ્ટ કીધું છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય. બસ તમે સેવા કરો છો ને આ બધું આવી જાય છે. પણ ભાવના કઈ કરવી તો એનું વર્ણન પણ કરે છે. આજે લગ્ન કરીને આવું, બીજે દિવસે 2 શાક ને દાળ ભાત ને રોટલી ને સંભારો ને અથાણું ને પાપડ ને કચુંબર ને રાયતું ને છુંદો ને રસ ને બધું ટેબલ ઉપર મૂકીને હું મારા રૂમમાં આવીને સુઈ જાઉં. તમે 1-2 દી ન બોલો, પછી તમે એમ શું કહો, હું હોટેલમાં રહું છું? બધું બનાવીને મૂકીને વહી જાસ, બેસતા કઈ થાય? પણ ખાલી રોટલી શાક ને છાશ હોય. જુવાલા, આજે શાક તમને ભાવતું છે, ભરેલું ભાવે છે. આજે રીંગણ બહુ સરસ મળ્યા હતા, એટલે રીંગણ બટેકાનું ભરેલું કર્યું છે. એનો મસાલો તો જુઓ, ઠાકોરજી કેવા પ્રેમથી આરોગ્યા છે. અને રોટલી ગરમ ઉતારું છું. મને ખબર તમને ઠંડી નથી ભાવતી અને તમને 2 બાજુ ચોપડેલી ભાવે. અને છાશ તો ગાયના દૂધની છે. હમણાં જ કરી તમને, મને ખબર છે હવાની બનાવેલી ફ્રીજમાં નથી. હવે આવી વાતો કરું તો તમને રોટલી શાકમાં કેવો આનંદ આવે, જે ઓલું બધું બનાવીને. તો ઠાકોરજીની સાથે વાતો કરીએ, ભાવના કરીએ, ઠાકોરજીને પૂછીએ
તો આપણા ઠાકોરજી આપણે રોજ બોલશું તો એકવાર આપણી સાથે બોલ્યા વિના નહીં રહે. ઓલું નાનું છોકરું હજી નાડ ના છૂટી હોય ને ત્યાં દાદી કહેવા માંડે, હે મારા દીકરા જેવો છે. ત્યાં નાની આવે, અસલ મારી દીકરી જેવું નાક છે અને એના મામા જેવી મોફાડ છે. હજી ઓલું બોલતા નથી શીખવું અને હજી તો બહાર લઈ આવે ને, લાલા આંખો ખોલજો તારા મામા આવ્યા, લાલા કાકા જો તારે ફી આવી, જો નામ ઈ જ પાડવાની. હજી ઓલાને નાળ કાપી બહાર લઈ આવ્યા, ત્યાં તમે આટલી વાતો કરો તો ઓલું વરસ સવા વર્ષનું થાય ને ત્યાં બોલવા માંડે, બા દાદા પાપા. શું કામ? વરસ સુધી ઓલું નહોતું બોલતું તોય તમે બોલ 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 બોલ. તો લૌકિક છોકરું વરસ તમે બોલ બોલ કરો અને જવાબ ન આપે તો તમારી યારે બોલતું થાય. તો મારા વાલા, આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, આ તો સાક્ષાત નંદન છે, આ તો સાક્ષાત ત્રિલોકનો નાથ છે, આ તો સાક્ષાત 14 બ્રહ્માંડનો નાથ છે. એ શું તમારી યાર નહીં બોલે? બોલશે બોલશે બોલશે. ફક્ત એ તમારા ભાવની રાહ જુએ છે, ક્રિયા નહીં હો. ઓલા સુરતના વૈષ્ણવ ગૌશાળામાં જઈને હે રોવા માંડ્યા કે વિરોહ કરીએ, એમ નહીં. અંદરથી ભાવ આવવો જોઈએ કે મારા પ્રભુ હારે હું વાતો કરું, કારણ મારા પ્રભુ સાક્ષાત છે, આ કોઈ મૂર્તિ નથી. બોલો વલ્લભાથી. પૂરું થવા એવું છે, કરી દઈએ પછી કાલથી 12. તદાશયસ્તુ વિવૃત કૃપયે પ્રમોમયા અચગત્ય જનાહ સર્વે ચિંતયતુ હરિમ સદા. એ વાક્યનો આશય પ્રભુની કૃપાથી મેં કહ્યો. કોણ કે છે? હરિરાયજી. આને જાણી સર્વજનોએ સદૈવ હરિ ભગવાનનું ચિંતન કરવું. સેવાની સાથે શું કરવું? ચિંતન, સત્સંગ, ભગવત ગુણાનુવાદ. જ્યાં સુધી ભગવત ગુણાનુવાદ ના કરીએ ત્યાં સુધી ઠાકોરજીમાં ભાવ વધે નહીં. આજે આપણે લગ્ન કરીને પિયર ગયા હોઈએ, આપણા વરની વાતો કરીએ, સાસરીની વાતો કરીએ, નણંદની કરીએ, એટલે ઘરમાં બધાય આપણા સાસરીવાળાને આપણા વરને ઓળખવા માંડે. પછી એ લોકો વાત કરે, ના હો અમારા જમાઈ લાખ રૂપિયાના, અમારા વેવાયની તો વાત જ ન થાય. એનું પેલો શરૂઆત કોને? આપણે કરી. તો આપણે એક જગ્યાએ ગુણાનુવાદ કરીએ, બીજાને કે, ત્રીજાને કે, ચોથાને કે, ઠાકોરજી રાજી રેડ થાય કે બધાય મારા જ ગુણાનુવાદ કરે છે અને આમ બેસીને સાંભળા વિના રે નહીં. તો આજથી બધાય જે સાંભળો છો એ બીજાના મોઢે ગુણાનુવાદ કરજો, તો ઠાકોરજી રાજી થયા વિના રહેશે નહીં. બોલો વલ્લભાધીશ કી જય. સોબતે નીચેનું પાન. વલ્લભ કરે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી હવે ત્યાંથી ને આગળ પ્રયાણ કર્યું. વ્યાસીના મનની અંદર ભક્તિ માર્ગ પ્રગટ થયો, ભક્તિ ઉગી. હવે આગળ પછી અહો દેવર્ષિ ધન્યો હમ યત કીર્તિ સાંગ તદ્વહ ગાયન માધ્યન ગિરા તંત્ર્યા રમયાત તુરમ જગત. અર્થ: નારદજીના જન્મ અને કર્મની કથા સાંભળી આશ્ચર્યચકિત થયેલા વ્યાસજી કહે છે કે દેવર્ષિ નારદજી ધન્ય છે. આ જે એમનું બધું વિવરણ સાંભળો કે કેવા દાસી પુત્ર હતા, કોનો સંગ થયો, કેવી રીતે બ્રહ્માજીના માનસ પુત્ર બન્યા, વીણા કેવી રીતે એમને દેવોએ આપી, અને ભગવાને એમને ઠાકોરજીએ કહ્યું કે તને બધે વિચરણ કરવાની મારી આજ્ઞા છે. એટલે નારદજી 14 બ્રહ્માંડમાં હોય કે કૈલાસ ઉપર હોય કે ગોલોકમાં હોય કે પૃથ્વી ઉપર હોય, બધે ભ્રમણ કરવાનો એમનો અધિકાર છે, કારણ કે એને પ્રભુએ આપ્યો છે. હવે આગળ કે છે એટલે ધન્ય છે. ભગવાનની લીલાઓના યશોગાન કરતા સ્વયં પ્રસન્નતાપૂર્વક ફરે છે. માણસ સૌથી આનંદમાં ક્યારે હોય ખબર? જ્યારે ઠાકોરજીના ગુણાનુવાદી કરતો હોય ત્યારે. સાંભળવા વાળાની ખબર ન પડે એનું ચિત્ત ક્યાં છે કે નહીં, પણ બોલવા વાળાને તો બોલતા હોય એટલે ચિત્ત, મન, ઇન્દ્રિય, અંતઃકરણ બધું પ્રભુમય જ હોય. કારણ કે જો એ બીજું વિચારે તો એ બોલી ના શકે. તો આપણને વલ્લભ આટલી બધી કૃપા કરી જ, તો આટલો વખત કલાક, 1.5 કલાક કે 2 કલાક, 24 કલાકમાં ફક્ત આટલી વાર ઠાકોરજી આપણું ચિત્ત પ્રભુમાં પ્રવણ રાખે. તમારે રાખવું પડે, નહીંતર આ વિડીયો ઉતરે નહીં, બરાબર ઉતરે નહીં તો બધા સુધી પહોંચે નહીં. જો આ સત્સંગ આપણે આપણા માટે કરીએ છીએ,
પણ આ તો કાલી કેલી ભાષા બધાને ગમે છે એટલે આપણે બધાને મોકલાવીએ છીએ. બાકી કોઈ આમાં આપણે પ્રશંસા નથી જોઈતી, પ્રશસ્તિ નથી જોઈતું, પ્રચાર નથી જોઈતો. પ્રચાર કોનો હોય? ગુરુનો હોય, ભગવદીઓનો હોય. મારા જેવા તુચ્છ વૈષ્ણવનો થોડો હોય. આ બધું મારો વલ્લભ કરે છે. એટલે આપણે તો આની અંદર રાજી એ થવાનું કે આપણને કુવામાં જળ સુંદર છે, સરસ છે, મીઠું છે. બહાર આવે તો સામગ્રી બને ને જારીજી ભરાય, પણ સિંચણીઓ જોઈએ. પણ એ વાગે હોય એટલે મને સિંચણીઓ બનાવ્યું છે. હું વાગે એવી છું. ઘણી વાર વાગે એવું બોલાઈ જાય છે, પણ મને આનંદ એ વાતનો કે કુવામાંથી જળ કાઢવાનું સિંચણીઓ મારા પ્રભુએ મને બનાવ્યું છે. અને ચિંતાતુર જગતને પોતાના લીલા વીણાના નાદથી સુખવું. વીણા વગાડે ને, નારાયણ નારાયણ કીર્તન કરે, તોડ ગાય, ભગવત ગુણાનુવાદ કરે, એ નાદ સાંભળી અને ચિંતામાં જે લોકો હોય, સંસારમાં ચિંતા સિવાય છે શું? પાછા કહીએ એમ, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એ બોલ્યા પછી પાછા ચિંતા તો કરીએ. હા બહુ દુખાવો થાય છે, હાથ આમ નથી થતો. બેન હમણાં તો બોલી હતી, ભૂલી ગઈ પાછી. તો કે છે કે આ સુખ કોણ પહોંચાડે છે? નારદજી. કોના દ્વારા? વીણા દ્વારા. સુબોધિનીજી. ઓહો, આશ્ચર્યવાચક છે. દેવર્ષિ પગ મૂકી બતાવ્યું છે કે એમની ભક્તિ સિદ્ધ થઈ ગઈ. હવે એમણે કાંઈ કરવાનું રહેતું નથી. ભક્તિનું ફળ મળ્યું છે તે દેખાય છે. કારણ કે દાસી પુત્રમાંથી નારદજી ઋષિ થયા છે. ગાયનમાં આ બંને પદોથી નારદજી સ્વતંત્ર ભક્તિ કરે છે એ બતાવ્યું છે. જે ભક્તિના આવેશમાં લોક અને વેદની અપેક્ષા છૂટી જાય અને આવેશમાં જ મગ્ન થઈને ભક્ત પાગલ જેવો થઈ જાય તે સ્વતંત્ર ભક્તિ કહેવાય. વેદ હોય કે ઉપનિષદ, કાંઈ ભાન ન રહે, સ્વતંત્ર ભક્તિ, પ્રભુમય થઈ જાય એને કહેવાય સ્વતંત્ર ભક્ત. આજે બીજા કોઈ ઉપર આદે, હું ને મારો પ્રભુ, અમારા બે વચ્ચે ત્રીજું કોઈ નહીં. ટેરોય નહીં ને પડદોય નહીં ને માયાય નહીં ને યોગ માયાય નહીં. હું ને મારા પ્રભુ, એને શું કહેવાય? સ્વતંત્ર ભક્તિ. નારદજીને આવી સ્વતંત્ર ભક્તિ સિદ્ધ થઈ છે. સ્વયં કીર્તન ભક્તિ કરતા નારદજી ઉપદેશ આપે છે કે બધાએ મારી જેમ ભગવાનની ભક્તિ કરવી જોઈએ, પણ આપણે કરતા નથી. ઉપદેશ આપણે મન લઈએ છીએ પણ આચરણમાં કણ મૂકતા નથી. એટલે આપણા હૃદયમાં રણનું રણ રહે છે. ગમે એટલું અંદર નાખે છે પણ રણને કાંઈ અસર થાય નહીં. રણમાં કાંટા ને કાંકરા ને ઝાંખરા જ હોય, એ જ બધું અહીંયા ભર્યું છે. સ્વયં કીર્તન ભક્તિ કરતા નારદજી ઉપદેશ આપે છે કે બધાએ મારી જેમ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આ જ જગત પર એમનો મોટો ઉપકાર છે. આ વાત રયતી આતુરમ જગતમ, ચિંતાતુર જગતને રમાડે છે, આનંદ આપે છે પદથી કઈ છે. ઘણી વાર આપણે એવી વ્યથામાં હોઈએ, ઘરમાં કાંઈ થયું હોય, શરીર બરાબર ન હોય, ઓચિંતાના બાજુમાં ગુરુદેવ પધાર્યા હોય અને ત્યાંથી એમ કે, શું ઈલાબેન? અરે મારા વાલા, આપણે કઈ પધારો પધારો પધારો, અને ખરેખર આવી જાય. વ્યથા ભૂલી ગયા, શરીરની ઓલી ભૂલ. એકવાર ખબર છે, ઓલા રાજા મોટા પધાર્યા હતા અહીંયા બેંકમાં, અને હું કઈક શ્રીંગાર કરતી, તમે બૂબો પાડો, સાંભળજો કોણ આવ્યું પણ તમે બોલો નહીં. એમ જે હોય એને કહો ને અંદર આવે. આપણને તો કલ્પના ન હોય. હવે તે દિવસે મને થોડું આ વધુ તકલીફ હતી એટલે મેં કીધું કોને જ હવે મારથી ઉભું, ત્યારે ગોઠણની હતી તો તમે બૂમો પાડી, પણ બહાર તો આવ. બહાર આવીને જોયો મારા વાલા. ના ઈલાબેન અત્યારે નહીં, મારે બાકી સેવા છે, આ તો ના છૂટકે મારે. ના મારા વાલા પધારો ને પધારો. અને રાજા 5 મિનિટ આવ્યા યુગલ સ્વરૂપે, ને આપણે જે રાજી થઈ ગયા, એ જે ભાવ આવ્યો હોય એટલી વાર તમે ભૂલી ગયા શરીરની તકલીફ છે, ઘરમાં કાંઈ કોઈએ કીધું છે, સેનામય થઈ ગયા. મારા ગુરુદેવ પધાર્યા, મારા ગુરુદેવના રાજાજી પધાર્યા, બેટીજી પધાર્યા, મારા માટે મારા ગુરુદેવ સમાન છે. તો આવું કાંઈ થાય ત્યારે આપણે બધું ભૂલીને આનંદમય થઈ જઈએ. એમ આ નારદજી બધાને ચિંતા મુક્ત, ચિંતા રક્ત જગતને ચિંતા મુક્ત બનાવે છે અને ઠાકોરજીના ગુણાનુવાદ કરે છે. ઇતિ શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના અવાંતર મધ્યામિકા દ્વિતીય પ્રકરણના 3જા અધ્યાય પરની શ્રીમદ વલ્લભ દીક્ષિત વિરચિત સુબોધિનીજી ટીકા પરનું વિવરણ સમાપ્ત.
પ્રથમ સ્કંદના 6થા અધ્યાય પરની સુબોધિનીજીની ટીકા પરનું વિવરણ સમાપ્ત. બોલો વલ્લભા. હવે આ સુબોધિનીજીમાં નથી આવતું, પણ 2 પાના છે. ગાયત્રી મંત્રને બધા દેવી સમજે છે. ગાયત્રી મંત્રમાં દેવી છે જ નહીં. કેવી રીતે એનું વિવરણ છે એ હું અત્યારે કહીશ તો નહીં સમજાય. આમાં વાંચીને આપણે સમજશું. પછી 2 દિવસ પછી આપણે આ બીજો સ્કંદ, આજે વર્ષથી 2 સ્કંદ માંડ થયા, હવે ત્રીજો આવે છે. આવા 21 છે. હવે ઠાકોરજી ત્યાં સુધી જીવતા રાખે અને સુબોધિની જૂન પાન આપણે કરીએ. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना अवतार पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड्डे पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ જુગમાય અંધેરો ભરોસો, દ્રઢણીના ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में ચાસો હોય નિવેરો. સુરતા કહે ત્રિવિધ આંધરો, વિના મૂલ કો ચેરો ભરોસો, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.